નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અને ગૌરવ સાહેબ આજે તમને પીએસઆઈ પરીક્ષાના જે પેપર 2 એટલે કે ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મકની પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થવા માટે જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા જે પુસ્તક લોન્ચ કરી રહ્યું છે તે પુસ્તકનો પરિચયનો વિડીયો આપીશું. મિત્રો, મેં અને ગૌરવ સાહેબ આપણે તો મુખ્ય પરીક્ષાના ખૂબ જ અનુભવી છે. અનુભવી તો છે સાહેબ, અને ખૂબ જ નહીં કહીએ પણ અનુભવી તો છે સાહેબ. અને જે પણ આપણે પુસ્તકની જે ટીમ છે તમામ ફેકલ્ટીઓએ મુખ્ય પરીક્ષાના અનુભવને આધારીને અને એમના પર્સનલ અનુભવના આધારે આ પુસ્તક બનાવવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે. સાહેબ, તમે વિદ્યાર્થી મિત્રોને આપણા પુસ્તક વિશે થોડીક માહિતી આપો કે કઈ રીતે આ પુસ્તક અનોખું છે બધા કરતા. સાહેબ, પહેલી આપણી મુખ્ય વાત તો એ રહી કે ભાઈ આ પીએસઆઈ પેપર 2 માટે જે વર્ણનાત્મક સાહેબ છે ને, ડિસ્ક્રિપ્ટિવ વસ્તુ છે, એના માટે આપણે ગુજરાતી અને અંગ્રેજીનું વર્ણનાત્મકનું સ્વરૂપ લઈને આવ્યા છે. જે પણ સિલેબસમાં આપેલા પ્રોપર 8 મુદ્દાનો સાહેબ આપણે સમાવેશ કરી લેવામાં આવેલો, અને એ પણ સચોટ સમજૂતી સાથે સાહેબ, સચોટ સમજૂતી સાથે રજૂઆત કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ સાહેબ આ મુખ્ય પરીક્ષામાં કેવા પ્રશ્નો લેવામાં આવેલા છે, તો જીપીએસસી 1-2 ના પ્રશ્નો લેવામાં આવેલા છે, ડીવાયએસઓ, એસટીઆઈ અને સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટરની મુખ્ય પરીક્ષામાં પ્રીવિયસ યરના પૂછાયેલા પ્રશ્નોનો પણ અહીં સમાવેશ કરી લેવામાં આવેલો છે સાહેબ. અને બીજું સાહેબ, પીઆઈ ની જે અત્યાર સુધી 3 પરીક્ષા લેવાય એના તો તમામ સોલ્યુશન સાથે આપણે કવર કરી દીધું સાહેબ. આ છે આપણી પુસ્તકની વિશેષતાઓ સાહેબ. બરાબર છે. શું આપણે પહેલા વાત કરી હતી, મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને બદલાતા જતા અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાવેલું પુસ્તક છે સાહેબ. આ સાહેબ બહુ અગત્યનો બદલાતા જતો અભ્યાસક્રમ સાહેબ. આપણે સીસી પરીક્ષાનો જે અભ્યાસક્રમ આવ્યો બરાબર છે, ગ્રુપ એ ગ્રુપ બી, એમાં ગ્રુપ એ ડિસ્ક્રિપ્ટિવ છે, એવી રીતે પીએસઆઈ નો અભ્યાસક્રમ. તો હવે પહેલા કરતા અભ્યાસક્રમ હવે ચેન્જ થતો જાય છે. બીજું જેમાં મુખ્ય પરીક્ષા છે સાહેબ, એમાં પ્રશ્નોના પ્રકાર પણ બદલાતા જતા હોય છે. આપણે સાહેબ આ પુસ્તકમાં એવા પ્રશ્નો, બધા ટાઈપના પ્રશ્નો લઈ લીધા છે કે પીએસઆઈ માં કેવા પ્રશ્નો પૂછાઈ શકે. અને ખાસ કરીને સાહેબ આપણું એ ધ્યાન રાખ્યું છે કે પોલીસને લગતા મેઇન વસ્તુ એ છે જે લોકોને સાહેબ ખાખી વર્દીનો શોખ છે, એવા લોકોને. અને મિત્રો, તમે જોશો પણ ખરી, તમે પીઆઈ ની પરીક્ષાનું પેપર પણ જોશો તો પણ પોલીસને રિલેટેડ, જેમ કે નિબંધ હોય, પોલીસના રિલેટેડ સાહેબ કોઈ પત્ર હોય બરોબર, પોલીસના રિલેટેડ કોઈ પણ ફોર્મેટ તમને પૂછાઈ શકે. તો આપણે બધા પ્રશ્નો લઈ લીધા છે સાહેબ. જણાવો, વિશેષતા અમને જણાવી દો. ચાલો સાહેબ આગળ. તો આપણે જે સાહેબ પીએસઆઈ ના જે અભ્યાસક્રમનો હમણાં આપણે પેપર 2 નો ડિસ્ક્રિપ્ટિવ જોઈએ તો એના આપણે ગુજરાતીમાં 5 ફોર્મેટ આપેલા છે. કયા? નિબંધ, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, અહેવાલ લેખન અને પત્ર લેખન. તો આ 5 નો કવર કરી દીધો છે. આ ઉપરાંત સાહેબ અંગ્રેજીમાં તો મારા કરતા તમને વધુ ખબર છે. આપણે પ્રેસી રાઇટિંગ લઈ લીધું છે, કોમ્પ્રિહેન્શન લીધું છે અને ટ્રાન્સલેશન લીધું સાહેબ. અલગ મુદ્દાઓ સાથે આવરી લેવામાં આવ્યા છે આ 3. અને સાહેબ આપણી આ પુસ્તક જો સાહેબ 140 થી વધુ મોડલ આન્સર સાહેબ, અને 140 થી વધુ મોડેલ આન્સર તો છે જ, પણ એની સાથે સાહેબ શું છે, 50 થી વધુ માઇન્ડ મેપ સાહેબ. માઇન્ડ મેપ એટલે વિદ્યાર્થી મિત્રો સાહેબ, આદર્શ જવાબ કઈ રીતે બનાવવો. જો આદર્શ જવાબ તો કોઈનો પરફેક્ટ ના હોય, બધાનો અલગ હોય, પણ બેસ્ટ આદર્શ જવાબ કઈ રીતે બની શકે એ માટેનો માઇન્ડ મેપ બધા ડાયમેન્શન સાથે આખી રૂપરેખા બનાવીને તમને સમજાવેલી છે. એટલે છોકરાઓને આપણે સાહેબ આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર યુવાનો આત્મનિર્ભર પીએસઆઈ બનાવી દેવાના છે સાહેબ એ લોકોને. શું વાત છે. અને 50 જેટલા મહાવરાના પ્રશ્નો અને 110 થી વધુ પીવાયક્યુ. કારણ કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમે પીવાયક્યુ નું અભ્યાસ ના કરો તો એ પરીક્ષાની તૈયારી અધૂરી છે. શું વાત છે સાહેબ. બીજું સાહેબ આપણામાં શું છે, વિદ્યાર્થી મિત્રોને સમજાવો સાહેબ. આપણે મેઇન વસ્તુ જે છે ને સાહેબ, આપણી એ માઇન્ડ મેપ છે. વિદ્યાર્થીઓને લખવું અને કઈ રીતે લખવું સાહેબ, આપણે આ સમજૂતી આપીને છોડીને દીધા. આપણે પ્રેક્ટિસ માટે પણ ઇનફ પ્રશ્નો આપણે એમને આપ્યા છે સાહેબ. અને બીજું સાહેબ, આપણે પુસ્તકમાં છે ને દરેક ફોર્મેટ હોય, એમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા કે આ ફોર્મેટ લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું બરોબર. અને સાથે હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રો સાહેબ એવા હશે કે પહેલી વાર મુખ્ય પરીક્ષા તો એના દરેક ફોર્મેટમાં કંઈક ને કંઈક મૂંઝવતા પ્રશ્નો હશે. તો સાહેબ તમારો અને મારો આટલા વર્ષોનો અનુભવ છે, એના આધારે આપણે મૂંઝવતા પ્રશ્નો ડિઝાઇન કરેલા છે કે આ ફોર્મેટના મૂંઝવતા પ્રશ્નો કેવા હોઈ શકે અને આનો જવાબ કઈ રીતે બનાવો. આ વસ્તુ આપણે લીધી. 1-2 એક્ઝામ્પલ આમને આપીશું. ભાઈ મૂંઝવતા પ્રશ્નો એટલે શું સાહેબ? આપણો પહેલો પ્રશ્ન, કયા પ્રશ્ન
કે ભાઈ જણાવો સાહેબ. કે આપણે ઓકે પત્ર લેખનમાં હું કે ખાલી ફોર્મેટ લખ્યું હોય તેના માર્ક્સ મળે કે નહીં, કે ભાઈ નિબંધમાં સારા અક્ષર હોય તો એના એક્સ્ટ્રા માર્ક્સ મળે, સાહેબ ખરાબ અક્ષર હોય તો માર્ક્સ કપાય. આવા બધા નાના નાના પ્રશ્નો, બરોબર, જોડણીના ના માર્ક્સ કપાય કે નહીં, તો કઈ આટલા આવા નાના નાના મૂંઝવતા પ્રશ્નોને પણ સાહેબ આપણે કવર કરી. ઘણા લોકોનો પહેલો પ્રશ્ન હોય કે 300 શબ્દોમાં લખવા કીધું એટલે સાહેબ એક્ઝેક્ટ 300 જ લખવા કીધું? થોડા વધી જાય તો ચાલે કે થોડા ઘટી જાય તો ચાલે કે નહીં સાહેબ? મારે 280 290 થઈ ગયા તો ચાલશે કે નહીં ચાલશે? એ બધા પ્રશ્નોનું સાહેબ આપણે ક્યાં સોલ્યુશન આપેલું છે? વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન સાહેબ લઈને. એટલે બરાબર છે ને સાહેબ? આ પુસ્તક સાહેબ વિદ્યાર્થીઓને એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા હોય. પરફેક્ટ વર્ડ બોલ્યા સાહેબ, ફિલોસોફર અને ગાઈડની. એટલે આપણે સાહેબ, અને બીજું આપણું યુનિક શું છે, તમે સાહેબ બીજા કોઈ પણ પુસ્તકમાં જોશો ને એમાં સંક્ષેપીકરણ હોય અને ગદ્ય સમીક્ષા. એમાં શું હોય ખબર છે? ડાયરેક્ટ જવાબ આપી દીધા હોય સાહેબ. પણ આપણે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાના છે સાહેબ. આપણે સમજાયું છે અંદર કે કઈ રીતે જવાબ બને, સંક્ષેપીકરણ કઈ રીતે થાય, એના નિયમો ઇમ્પ્લિમેન્ટ કરતીને શીખ્યા છે. એટલે કે એના શબ્દ ભંડોળ આપણે રજૂઆત. બીજું સાહેબ ટ્રાન્સલેશનમાં તમે જે સાહેબ એમાં આપણે શું કીધું છે સાહેબ? ભાષાંતરમાં છે ને છોકરાઓ કન્ફ્યુઝ થાય. હા, કે કઈ રીતે કરવું સાહેબ? શું થાય કે ભાઈ દહીં લખાયેલું છે તો યોગર્ટ લખું કે કર્ડ લખું? બરાબર છે. એક શબ્દ માટે બે ઇંગ્લિશ શબ્દ આપલા, ત્રણ ઇંગ્લિશ શબ્દ. વધારે ઇફેક્ટિવલી વર્ડ કયો થશે, કયા પેરેગ્રાફમાં કયો શબ્દ સાહેબ કનેક્ટ થશે સાહેબ, જે એ પેરેગ્રાફનો ભાવ જ સમજાવશે. એટલે એને ભાવાનુવાદ કહેવાય છે. યસ, રાઈટ. ખ્યાલ આવ્યો સાહેબ? તો આપણે એ સમજાવ્યું છે કે અહીં યોગર્ટ કેમ છે, અહીં કર્ડ કેમ છે. અને બીજું સાહેબ આપણે વ્યાકરણના નિયમો પણ અંગ્રેજીમાં ડિટેલ સમજાવ્યા છે સાહેબ. એડવર્બ સમજાવવામાં આવ્યો છે, પ્રિપોઝિશન સમજાવ્યું છે, કંજક્શન સમજાવ્યું છે, કયા કંજક્શન માટે કયો વર્ડ અહીં ઉપયોગ કરવો તે વસ્તુ પણ અહીં સમજાવી દીધેલી છે. બરાબર. છોકરાઓને આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્લેટફોર્મ થકી હું અને સાહેબ તમને કહીએ છીએ કે મુખ્ય પરીક્ષામાં છે ને તમે કોઈ પણ નો જવાબ ગોખવાનો નહીં. ઇવન અહીંયા પુસ્તકનો જવાબ પણ ના ગોખો, તમે ખાલી પુસ્તકના દિશા નિર્દેશ જોવો, કઈ રીતે જવાબ બનાવો, તમારો બેસ્ટ જવાબ બનાવો. તમે તમારી જાતે આત્મનિર્ભર થાઓ. પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમે લખી શકો. એ ઉદ્દેશથી આ પુસ્તક તમને કામમાં લાગશે. બરાબર સાહેબ? આપણા પુસ્તકોમાં એક્ઝામ્પલની તો ભરમાર છે. પ્રેક્ટિસ માટે તમારે બીજે કશે જવું નહીં સાહેબ. એક બુક, વન સ્ટોપ સોલ્યુશન. અને મુદ્દાઓ સાહેબ એટલા બધા કવર કરી લીધા છે, જેમ કે નિબંધ, તો દરેક વિષયના નિબંધો આપણે લઈ લીધા છે. અને એટલા માઇન્ડ મેપ લઈ લીધા. એટલે તમે એકવાર વાંચશો ને તો એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે આરામથી ડીલ કરી શકો. એવી રીતે અંગ્રેજીમાં પણ સાહેબ. પછી તમે યુપીએસસી નો કોઈ નિબંધ ઉઠાવો, જીપીએસસી નો ઉઠાવો, પીઆઈ નો ઉઠાવો, ડીવાયએસઓ નો ઉઠાવો, કોઈ પણ રિલેટેડ ના ક્વેશ્ચનો અહીં મળી જશે. અને એની સાથે સાહેબ બીજી વસ્તુ, છોકરાઓને માઇન્ડ મેપ ને સમજાવ્યું છે કે આવી રીતે માઇન્ડ મેપ કરાય. તમારે પહેલા રફ વર્ક કેવી રીતે કરવાનું છે અને ત્યાર પછી કઈ રીતે એસે લખવાનો છે, જેનાથી એક્ઝામમાં સાહેબ માર્ક્સ મળે. એ રીતે જેટલા પણ મુખ્ય પરીક્ષાના સાહેબ ટોપર્સ હોય ને એનું આ જ હોય કે પહેલા તમે ક્વેશ્ચન એટેમ્પ્ટ કરતા પહેલા માઇન્ડ મેપ ડ્રાફ્ટ બનાવો. અને આપણે બુકમાં રફ ડ્રાફ્ટ બનાવીને આપ્યા છે સાહેબ. બરાબર છે. સરસ. એટલે આપણે સાહેબ અગાઉ વાત કરીએ મુખ્ય પરીક્ષાના બધા PYQ આપણે આદર્શ જવાબો સોલ્યુશન સાથે આપણે લખેલા છે. તો હવે સાહેબ PSI નો કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય ને એની પહેલા એનો અભ્યાસક્રમ આપણે કવર કરવો પડે. તો અભ્યાસક્રમમાં સાહેબ બે પેપર આવે. જે પેપર 1 છે GS નું છે, બરોબર છે. એમાં પણ બે ભાગ છે. એમાં પહેલા પાર્ટ એમાં ગણિત અને રીઝનિંગ છે અને બીજા પાર્ટમાં GK છે. એવી જ રીતે પેપર 2 છે એમાં ગુજરાતી અંગ્રેજી છે. એના પણ બે ભાગ છે. પાર્ટ A ગુજરાતી ભાષા માટે છે, પાર્ટ B અંગ્રેજી ભાષા માટે છે. તો આ રીતે પણ છે. પણ આપણે આ પુસ્તક છે જે મુખ્યત્વે કયા પેપર માટેની છે? પેપર 2. તો આપણે સાહેબ આ પુસ્તકમાં જે ગુજરાતી ભાષાના જે છે 5 ફોર્મેટ, નિબંધ છે, સંક્ષેપીકરણ છે, ગદ્ય સમીક્ષા છે, અહેવાલ છે, પત્ર લેખન છે. અને આમાં જે નિબંધ છે 350 શબ્દોની મર્યાદા આપી છે. પરંતુ અહીંયા સાહેબ આપણે નિબંધમાં શબ્દ મર્યાદા ઉપર ફોકસ નહીં કર્યું, વિદ્યાર્થીઓને કન્ટેન્ટ સમજાવવા ઉપર ફોકસ કર્યું છે. એટલે શબ્દ મર્યાદા વધી છે, પરંતુ આપણો નિબંધ વાંચે તો 350 શબ્દો તેને રમકડું લાગશે, કોઈ પણ શું વાત છે. બીજું સાહેબ પછી ઇંગ્લિશ આવી ગયું સાહેબ, પ્રીસી રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે અને ટ્રાન્સલેશન છે. ભાઈ આ પેપર 2 માટે, પેપર 2 ગુજરાતી અને અંગ્રેજી ભાષા સ્કિલ માટે એક આદર્શ બુક છે સાહેબ. શું વાત છે, સરસ. બરાબર છે સાહેબ. ગુજરાતીના 70 માર્ક્સ અને અંગ્રેજીના 30 માર્ક્સ છે. 100 માર્ક્સ માંથી તમે આરામથી મેક્સિમમ માર્ક્સ આ બુક થી કવર કરી શકો છો.
બરોબર. તો આપણે સાહેબ આજે વાત કરી એમ. અને બીજું સાહેબ આપણા પુસ્તકની વિશેષતા શું છે? આપણે છેલ્લે આ બધા ફોર્મેટ મહત્વની પંક્તિઓ અને કથનો આપેલા છે. સાહેબ આ કઈ પંક્તિઓ છે જરાક જણાવો અમને. અને વિદ્યાર્થી મિત્રો સાહેબે કીધું એમ આ ખાલી પંક્તિઓ એમને ચપકાયેલી નહીં, તમને ક્ષેત્ર વાઇઝ, જેમ કે શિક્ષણ છે તો શિક્ષણની પંક્તિઓ કઈ કઈ આવે, ગુજરાતી અને અંગ્રેજીની. સાહેબ આમને કહું કે આપણે શિક્ષણ માટેની બેસ્ટ પંક્તિઓ જે શોધીને ક્યાંથી શોધીને લાવીને મૂક્યા છે. એટલે કહેવાય ને ગાંધીજીએ શું કીધું છે શિક્ષણ વિશે, પંચાયતી રાજ વિશે, તે દરેક પંક્તિઓ આપણે અહીં કવર કરી. વહીવટ, પછી આપણે આરોગ્ય, ગરીબી, બધી થીમ વિશે, એટલે કે ક્ષેત્ર વાઇઝ અલગ અલગ હું કે ક્ષેત્ર વાઇઝ કઈ કઈ પંક્તિઓ છે, કઈ કઈ થીમ છે. એટલે એ ક્ષેત્રનો કોઈ પણ તમને ફોર્મેટ પૂછવાનો મિત્રો, નિબંધ પૂછવાનો કે કોઈ પણ પૂછવાનો, તો ઇસકો લગા ડાલા તો લાઈફ જીંગા લાલા. શું વાત છે. ચાલે છે. હવે સાહેબ ડિટેલ ઇન્ડેક્સ છોકરાઓને સાહેબ જણાવો, આ માળખું શું છે તે જણાવો, આ માઇન્ડ મેપ શું છે તે જણાવો સાહેબ. શું કરવામાં આવેલું છે ડિટેલમાં હમણાં અંદર બતાવીએ, પણ આપણે કઈ કઈ વસ્તુ લીધેલી છે ને એ પહેલા છોકરાઓને સમજાવી દઈએ. તો જેમ કે નિબંધ છે, નિબંધમાં આપણે નિબંધના પ્રકારો બધા અલગ અલગ સમજાયેલા છે. નિબંધનું માળખું, એટલે નિબંધને લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ સમજાયેલું છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો, આદર્શ જવાબો, આપણે નિબંધોના મોડલ આન્સર આપણે બધા, અને બધા ફિલ્ડના અલગ અલગ ફિલ્ડના. એક નિબંધ તમને રિપીટ થતો એવું લાગે નહીં. સાથે સાથે માઇન્ડ મેપ બધા નિબંધોના. તમારે પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ પ્રશ્નો અને પીવાયક્યુ પણ આપણે લીધેલા છે. એટલે આપણે નિબંધના જ હું કહેવાય આપણે 95 થી 100 પેજ આપણે કવર કરેલા છે. પછી જો સાહેબ આ સંક્ષેપીકરણ બધાને જનરલી એવું હોય કે બહુ ઈઝી છે સાહેબ, અને પરંતુ આપણે એવું નથી. સંક્ષેપ મિત્રો આપણે મુખ્ય પરીક્ષા છે, સ્પર્ધાત્મક પરીક્ષા છે, સ્પર્ધામાં ટકવું હોય તો સાહેબ હું લેવું પડે માર્ક્સ તમારે કવર કરવા હોય તો ધ્યાનમાં રાખવાના મુદ્દા, મૂંઝવતા પ્રશ્નો, આ સંક્ષેપીકરણ માળખું, એનું આદર્શ જવાબ આપવાનો, અને આદર્શ જવાબ કેમ આવે એની સમજૂતી પણ આપણે આપેલી છે. અને સાહેબ પહેલી તો આ મેજર વસ્તુ સંક્ષેપીકરણ વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આપણે પહેલા જ એમને થિયરીમાં સમજાવી દીધું છે. આટલી વસ્તુઓ તમારે હંમેશા યાદ રાખવું. જ્યારે પણ સંક્ષેપીકરણ કરો વિદ્યાર્થીઓ ત્યારે આ વસ્તુ તમારા ધ્યાનમાં હોવી જરૂરી છે સાહેબ. બરાબર. આપણે આદર્શ જવાબો, મહાવરા, પીવાયક્યુ, એવી જ રીતે ગદ્ય સમીક્ષામાં પણ જો મુદ્દાઓ, મૂંઝવતા પ્રશ્નો, આદર્શ જવાબ, અને એમાં પણ સમજૂતી. ગદ્ય સમીક્ષામાં પણ ઓલો ફકરામાં કઈ લાઈનમાં જવાબ છે, કઈ રીતે લખ્યો છે તે રીતે બેઠું લેવાનું છે. માઇન્ડ મેપ, રૂપરેખા, મહાવરા, એવી રીતે અહેવાલ લેખનમાં પણ અહેવાલના પણ અલગ અલગ સાહેબ પ્રકારો છે. એ પ્રકારો ધ્યાનમાં રાખવાના મુદ્દા, એનું સ્ટ્રક્ચર, ફોર્મેટ કઈ રીતે હોય, પ્રશ્નો, રૂપરેખા, મહાવરાના પ્રશ્નો, પીવાયક્યુ, એ જ રીતે પત્રલેખન, એનાય પ્રકારો હોય. બરોબર છે. ઔપચારિક પત્રો, અનૌપચારિક પત્રો, એમાંથી ઔપચારિકમાં પાછા બહુ બધા પેટા પ્રકારો હોય. બરાબર. આપણે માઇન્ડ મેપ દ્વારા સમજાયેલું છે બધું, માળખું, મુદ્દાઓ, આદર્શ જવાબ. તો આ રીતે બધું દરેક ફોર્મેટમાં સાહેબ આપણે A to Z વસ્તુ આપેલી છે. હવે સાહેબ વિદ્યાર્થીઓને આ ઇંગ્લિશ ની વિશે તમે માહિતી આપો સાહેબ. બરાબર. ચાલો સાહેબ, હવે આપણે ઇંગ્લિશમાં પહેલો આપણે પોઈન્ટ લીધો હતો આપણો પ્રીસી રાઇટિંગ. પ્રીસી રાઇટિંગ પહેલા વિદ્યાર્થીઓને સમજવામાં આવ્યું કે ભાઈ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, સામાન્ય સમજ, મતલબ જે આપણે કહીએ છીએ ને કે પાયાની સમજ શું હોય છે તેના વિશે પહેલા વાત કરી. બીજું એના વિશે પછી સાહેબ રૂલ્સ કીધા, નિયમો કહી દીધા કે સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ. બીજું સાહેબ આપણી વિશેષતા હું કે ગુજરાતીમાં આપેલું છે જોડે અને સાથે સાથે અંગ્રેજીમાં. એટલે એનું અંગ્રેજી પણ મજબૂત થાય, અને કદાચ કોઈ છોકરાનું અંગ્રેજી થોડુંક નબળું હોય તો એ પણ નિયમો સરળતાથી સમજી શકે સાહેબ. એ જ્યાં સુધી આપણો આયરો આ ચેપ્ટર પર પહોંચશે ને ટ્રાન્સલેશનમાં, ત્યાં સુધી આ બધા એમને સમજમાં આવી ગયેલું હશે, અને ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ થઈ જશે એમની એકદમ પરફેક્ટ વસ્તુ રીતે આપણે કર. ત્યાર પછી એમનું ફોર્મેટ સમજાય કે પ્રીસી રાઇટિંગમાં કેવી રીતે ફોર્મેટિંગ થશે, કઈ રીતે મૂકવા પડશે, હેડિંગ કઈ રીતે આપવું પડશે, સાહેબ વર્ડ ક્યાં લખવાના છે, કેટલી જગ્યામાં લખવાના છે, દરેક વસ્તુનું આપણે માર્કો કરવું છે. ત્યાર પછી આપણે કીધું હાઉ ટુ પ્રિપેર ડ્રાફ્ટ. સાહેબ હવે વિરાટ કોહલી IPL રમવા જતો હશે, મેદાન પર પહોંચ્યો, એવું થોડું કહી દે કે ભાઈ ડાયરેક્ટ હું તો બેટિંગ જ કરવાનું. એના માટે પ્રેક્ટિસ કરવા ગયા. એના માટે આપણે કીધું કે ભાઈ ડ્રાફ્ટ બનાવવો જરૂરી છે. એટલે કે તમારે કઈ રીતે પહેલા રફ પેજમાં તમારે ડ્રાફ્ટ તૈયાર કરો, રફ ડ્રાફ્ટ તૈયાર કરો, પછી તમે સાચો જવાબ લખી શકશો. તો આપણે કીધું છે કે કેવી રીતે ડ્રાફ્ટ પ્રિપેર કરવો, બરોબર, અને ત્યાર પછી કી પોઈન્ટ્સ ટુ રિમેમ્બર, અને ત્યાર પછી મોડેલ પ્રીસી રાઇટિંગ વિથ રફ ડ્રાફ્ટ. પ્રેક્ટિસની સાથે
બરાબર છે સાહેબ, બરાબર. ત્યાર માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચનો પણ લીધા છે, પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ લીધા છે, આપણે મોડલ જે આપણે સોલ્યુશન જોડે આપણે આપીએ જ છીએ તો રેગ્યુલરલી છે જ આ બધી વસ્તુઓ. તે જ રીતે સાહેબ આપણે કોમ્પ્રિહેન્શનમાં પણ લીધું છે. કોમ્પ્રિહેન્શનમાં આપણું સાહેબ સ્ટાર પ્રચારક છે. જે એમાં સાહેબે ટાઈપ્સ ઓફ પેસેજ એટલે કે અલગ અલગ કોમ્પ્રિહેન્શન ના પેસેજ કયા ટાઈપના પૂછાય છે અને એના હાર્દના પણ પ્રકાર એ પેસેજનો ટોન કેવો છે. એટલે તમે જો વિદ્યાર્થી મિત્રો આ પેસેજનો ટોન સમજી ગયા તો એનો જવાબ આપવો બહુ ઈઝી થઈ જાય, એકદમ ઈઝી થઈ જશે. બરાબર છે. ત્યાર પછી હાઉ ટુ કોમ્પ્રિહેન્ડ, કેવી રીતે ગદ્યાર્થ સમીક્ષા કરવી જોઈએ તેની પણ વાતો કરેલી છે. કી પોઈન્ટ્સ ટુ રિમેમ્બર આપણે દરેક ચેપ્ટરમાં મૂક્યા જ છે સાહેબ. કી પોઈન્ટ્સ ટુ રિમેમ્બર, પછી ટાઇટલ કઈ રીતે આપવું, શીર્ષક કઈ રીતે આપવું. હા, શીર્ષક કઈ રીતે, શીર્ષક આપવા માટે વિદ્યાર્થીઓ આપણે પહેલા પેસેજ ને સમજવો તો પડશે સાહેબ. બરાબર ને, પેસેજ નો હાર્દ સાહેબ, મેઇન થીમ, સેન્ટ્રલ થીમ તો સમજવી પડશે, પછી ટાઇટલ નક્કી થશે. બરાબર છે. તો એનું આખું ડિટેલ કર્યું છે આપણે. પીવાયક્યુ આપ્યું છે, માઇન્ડ મેપ ફોર કોમ્પ્રિહેન્શન પણ આપેલું છે. ત્યાર પછી સાહેબ આપણે જઈએ આગળનું ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશનમાં શું કીધું સાહેબ? પહેલું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયું. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રાન્સલેશન આપી દીધું, સમજાવી દીધું. શું કામ મહત્વ છે એ તો પહેલા સમજો. પરીક્ષામાં શું કામ પૂછાય છે સાહેબ. આપણને એમને એમ નથી ગોઠવી દીધા આ બધું સિલેબસ. પીએસઆઈ કે કોઈ પણ પરીક્ષામાં જ્યારે ગોઠવવામાં આવતું હોય છે ત્યારે એમની પાછળ કોઈને કોઈ લોજિક હોય, પ્રશંસનીય કારણો પણ હોઈ શકે સાહેબ. બરાબર ને? કારણ કે ફિલ્ડમાં જાઓ છો તો ત્યારે તમારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ઓર્ડર ઇંગ્લિશમાં જ વાંચવા પડશે અને એનો તમારે વહીવટ ગુજરાતીમાં પાછો કરો. બરાબર છે. ત્યાર પછી રૂલ્સ આપણે સમજાવ્યા છે કે ઇમ્પોર્ટન્ટ રૂલ્સ કયા છે સાહેબ. આનું ડિટેલમાં આપણે સમજાવ્યા છે. અરે એકદમ. અને ગ્રામરના નિયમો સાથે કે સાહેબ ફકરામાં આ વસ્તુ જોયું છે તો આની જગ્યાએ આ જ લખવું. હા, બરોબર. નોટ ઓનલી બટ ઓલ્સો નો ઉપયોગ કઈ જગ્યાએ કરવો તે બધું ડિટેલમાં આપણે સમજાવી દીધેલા છે. બધા કોમ્પ્રિહેન્ડ. અને બીજું સાહેબ, આ નિયમો છે ને છોકરાઓને ઇંગ્લિશના બીજા ફોર્મેટ લખવામાં પણ કામ લાગશે. કારણ કે તમે જ્યારે ઇંગ્લિશમાં નિબંધ લખશો, બરોબર, આમાં પીએસઆઈ માં તો નથી, તો પેલા તમને વિચાર તો ગુજરાતીમાં જ આવશે પણ લખવાનો તમારે ઇંગ્લિશમાં, તો એ ગુજરાતીથી ઇંગ્લિશ જ કરવાનું. પરફેક્ટ સાહેબ. હા, એટલે પત્ર લેખનમાં સાહેબ આપણે ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓને શું હોય, વિચાર ઓલવેઝ આવે ગુજરાતીમાં જ. હા, પછી એનું ઇંગ્લિશમાં લખવાનું, પછી ઇંગ્લિશમાં આવે. એટલે જો તમારી ટ્રાન્સલેશન ઉપર પકડ હોય તો આખું ઇંગ્લિશ મજબૂત થઈ જાય સાહેબ. પછી આપણે સમજાવ્યું છે ગ્રામેટિકલ રૂલ્સ ઓફ ટ્રાન્સલેશન. બરાબર છે સાહેબ. આપણે સમજાવ્યું છે પ્રિપોઝિશન પણ સમજાવી દીધા છે, કંજક્શન ના મતલબ સમજાવ્યા છે, એડવર્બ શું છે તે પણ કીધું છે, સેન્ટેન્સ પણ મૂક્યા છે સાહેબ. મોડેલ સેન્ટેન્સ મૂક્યા છે. પેલા આખા ફકરા પ્રેક્ટિસ કરતા પહેલા એક નાની તો વાક્યની પ્રેક્ટિસ કરે સાહેબ. ગલી ક્રિકેટ છે, ગલી મેદાન ઉપર લડવા, પછી લડવા જવાનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર. બરાબર. ત્યાર પછી આપણે કોમન 3 વસ્તુ આપેલું છે તે મોડલ, આન્સર, પ્રેક્ટિસ. અને આ લાસ્ટ મહત્વની પંક્તિઓ અને કથનો અલગ ક્ષેત્ર વાઇઝ મહાનુભાવે કીધેલા આપણે આપવામાં આવેલું છે. તો આવી રીતે ગુજરાતી ભાષા આપણે શરૂ થાય. બરોબર છે. પછી આવું કે ગુજરાતી ભાષા શરૂ થાય. જો મિત્રો, આપણે જે નિબંધ લેખન છે તો એમાં આપણે પહેલા માહિતી આપે, પછી નિબંધના પ્રકાર અલગ કયા છે એ પ્રકારો વિશે માહિતી આપી, પછી જેમ કે એમાંય ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું એનું માહિતી અપાય, મેઇન ભાગ તમારે લખતી વખતે કઈ રીતે ડાયમેન્શન ખોલાય, બરોબર છે, વિષયોના આધારે પેસ્ટલ એપ્રોચ એ બધું અપનાવ્યું છે. તમારે કન્ક્લુઝન, છેલ્લો ફકરો નિબંધનો લખવો હોય ત્યારે તમારે કઈ રીતે, એટલે આ રીતે તમે ડિટેલમાં આખો નિબંધ તમે લખતો સમજાય શકો. અને આ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ નિબંધ લેખનના કે કેટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના, વ્યાકરણ શુદ્ધિના એ બધા નિયમો, બરોબર. અને આ જો વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો, નાના પ્રશ્નો કે ભાઈ આ પ્રશ્ન હોય તમારો અને જવાબ અમારો ઉત્તર હોય, બરોબર. તો આ બધા પ્રશ્નો આપણે કવર કરી દીધા છે સાહેબ. આ કેવા પ્રશ્નો હતા જોયા હતા? એકદમ બેઝિક સાહેબ. પણ આપણે કોઈ પણ છોકરાને હવે એવું નહીં લાગે આ પુસ્તક વાંચ્યા પછી કે હવે મારે પહેલી વાર મુખ્ય પરીક્ષા પહેલી વાર આપતો હશે કે 5મી વાર આપતો હશે, એને આ પુસ્તક મદદરૂપ થશે, એ આપણી ગેરંટી. સાહેબ ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે ને કે ફકરામાં લખવો પોઈન્ટ સ્વરૂપે, બસ સારા અક્ષરો સારા ન હોય તો માર્ક્સ કપાય કે નહીં કપાય? બેઝિક આ અમારા અનુભવ ઉપરથી આપણને જે સાહેબ વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય એને જ આપણે વાંચા આપી છે. બરાબર. જેમ કે આ નિબંધ કોઈ હોય તો એને આપણે આવી રીતે મોડલ આન્સર બતાવ્યો છે, બરોબર છે, સાથે પંક્તિઓ પણ લખેલી છે, અને આપણે પીઆઈ માં પણ પૂછાયેલા પ્રશ્નોને પણ આપણે સોલ્યુશન આપેલા છે. આદર્શ જવાબની રૂપરેખા તમે ડિટેલમાં સમજાવજો સાહેબ. આ માઇન્ડ મેપ શું છે કે માઇન્ડ મેપ ઘણી ખરી પુસ્તકોમાં આપેલું નહીં હોય. હા સાહેબ, જેમ કે આપણે જે છે આ પડતર કેસો, ન્યાયતંત્ર સામેનો ગંભીર પ્રશ્ન, તો એ આપણે જે છે એ પેલા પ્રશ્નને કઈ રીતે સમજવો, એને કઈ રીતે પ્રસ્તાવના તમે લખી શકાય, પ્રસ્તાવનામાં શું લખાય, પછી કારણો, એવી રીતે અલગ ભાગો પાડીને
પોઈન્ટ વાઇઝ તો કે તમે એને ફકરા સ્વરૂપે તમે આરામથી લખી શકો. બરોબર છે. એવી જ રીતે ઉપાયો, બરોબર, એ રીતે આ બધા પ્રસ્તાવના અંદર બોડી, મેઇન બોડી, કન્ક્લુઝન કેવું હોઈ શકે, તમામે તમામ વસ્તુ આપેલી છે. આ ઉપરાંત પ્રેક્ટિસ પ્રશ્નો પણ આપણે આ બધા લખેલા છે. અને આ પ્રેક્ટિસ પ્રશ્નો ખાલી મૂકવા ખાતર નહીં, જે પરીક્ષામાં હાલના સંદર્ભે પૂછાઈ શકે છે એવા સાહેબ, એટલે કે છોકરાઓને પ્રેક્ટિસ પૂરેપૂરી થઈ જાય. આવી રીતે પીવાયક્યુ છે તો કે જેમ કે 1-2 માં કયા પૂછાણા, બરોબર છે, આ રીતે. તો પછી એમ કે સંક્ષેપીકરણ, તો સંક્ષેપીકરણ જે છે એમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ કયા કયા છે, સંક્ષેપીકરણ શું છે એ સમજાયું, સંક્ષેપીકરણના મૂંઝવતા પ્રશ્નો, સંક્ષેપીકરણ કઈ રીતે લખાય, એનું ફોર્મેટ કેવું હોય, આ સંક્ષેપીકરણનો આદર્શ જવાબ એ સમજૂતી સાથે. જો કેવી રીતે સમજૂતી, તો આ કોઈ પણ ફકરો હોય, બરોબર, એનું સાહેબ આપણે સંક્ષેપીકરણ કરવું હોય ને તો પેલા શું, આ ફકરાના તમારે મહત્વના જે શબ્દો હોય કે જે તમે મોટા મોટા વાક્યોને નાના બનાવે અથવા તો શબ્દ સમૂહમાંનો એક શબ્દ વાપરે, તો આપણે આવા શબ્દો પહેલેથી ઓળખીને જ બતાવી દીધા છોકરાઓને, એટલે બનાવવાનું ઈઝી થાય. પછી આપણે ટાઇટલ આપીને આ જવાબ લખીએ. આ રીતે ઓકે. અને શબ્દ મર્યાદા, અહીંયા આટલા શબ્દોનો છે તો નીચે આપણે આટલા શબ્દોમાં, એટલે ફોર્મેટ પ્રમાણે જવાબ આપેલો, બરાબર. એટલે છોકરાઓને મજા આવે. અને આપણે આ પાછા જેમ કે ડીવાયએસઓ માં પૂછાયેલો તો આ ફકરો છે, બરોબર છે, આ એનો જવાબ છે. એટલે આવી રીતે મોડલ આન્સર પણ આપેલા છે, પીવાયક્યુ ની પ્રેક્ટિસ પણ કરેલી છે. એવી જ રીતે ગદ્ય સમીક્ષા, બરોબર, ગદ્ય સમીક્ષામાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, બરોબર, કયા કયા છે, આટલા બધા મુદ્દાઓ છે. એટલે કે એક પણ મુદ્દો આપણે બાકીનો ઝીણી બાબત, નાની બાબતો લીધો છે. હા, એવી જ રીતે ગદ્ય સમીક્ષાને મૂંઝવતા પ્રશ્નો, બરોબર છે, ઓછા સમયમાં ગદ્યખંડ વધુ શબ્દોનો હોય કઈ રીતે લખવો, આવા બેઝિક જવાબો. ગદ્યખંડને શીર્ષક આપતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, જવાબ સમજૂતી સાથે આપેલા. કઈ રીતે, જો આ ફકરો આપેલો હોય ને સાહેબ, તો આપણે શું કરીએ ખબર, આ બધા પ્રશ્નો હોય, પ્રશ્નોમાં પાછો કઈ લાઈન કયા પ્રશ્નોનો જવાબ આપે, આપણે અંડરલાઈન આપ કરી દઈએ, પછી કૌંસમાં એ પ્રશ્નોનો નંબર લખી દઈએ, એટલે કે આ લાઈન. પરંતુ છોકરાઓને ધ્યાન રાખવાનું કે બેઠે બેઠો સાહેબ પ્રશ્ન છપકાવવાનો નથી, તો એ પ્રશ્ન કઈ રીતે આ એક લાઈનમાંથી આપણે આ બનાવ્યો, ક્વેશ્ચનની ડિમાન્ડના આધારે. એવી રીતે આપણે પ્રેક્ટિસ કરીને સમજાય. અને એ જો સમજૂતી આપી કે કેમ આપણે આ જવાબ લખ્યો, એટલે જવાબ આપેલો છે ને એની સમજૂતી આપેલી છે. આવી રીતે ગદ્ય સમીક્ષામાં અને સંક્ષેપીકરણમાં આપણે આત્મનિર્ભર બનાવે. એવી રીતે પીઆઈ નું આપણે જે સોલ્યુશન કર્યું છે, આવી રીતે ફકરો, એમાંથી કઈ રીતે જવાબ ઓળખવો, બરોબર છે. અને પ્રેક્ટિસ પ્રશ્નો પણ આપણે મૂકેલા છે, પીવાયક્યુ પણ સાહેબ આપણે મૂકેલા છે. પછી સાહેબ આવે અહેવાલ લેખન છે, તો અહેવાલના પ્રકાર કયા કયા પડે, બરોબર છે, તો અહેવાલના પ્રકારો સમજાયેલા, એના ધ્યાનમાં રાખવાના મુદ્દા. સાહેબ આપણે ધ્યાનમાં રાખવાના મુદ્દા અને માળખું કમ્પલસરી મૂંઝવતા પ્રશ્નો, ડાઉટ જાય એવો કોઈ આપણે સ્કોપ બાકી રાખેલો જ નથી, બરાબર. એટલે બીજું સાહેબ આ પુસ્તક કેવું છે, વન સ્ટોપ સોલ્યુશન આપણે બનાવ્યું. જેમ કે આ માળખું છે, શીર્ષક, અહીંયા તારીખ, સ્થળ કઈ રીતે લખવું, ફકરા, બરોબર, મૂંઝવતા પ્રશ્નો, બધું આપણે લખેલું છે. પછી આદર્શ જવાબ, પીઆઈ નો જો આ પ્રશ્ન પૂછાયો તો તરણેતરના મેળામાં ભાગીદારીનો, તો આપણે બધા ફકરા. અને એવું પણ લખેલું છે કે કોઈ પણ છોકરો પહેલી વાર અહેવાલ બનાવતો ને તેને એવું જ લાગે કઈ રીતે એમાં ભાવના, બરોબર. રૂપરેખા, માઇન્ડ મેપ. જો માઇન્ડ મેપમાં સાહેબ અહેવાલમાં કઈ રીતે આપેલું ખબર કે ભાઈ પહેલા તો શીર્ષક તમે કઈ રીતે બનાવ્યું, પણ તમારે અહેવાલમાં કયા કયા મહત્વના મુદ્દાઓ સાંકળી શકાય, બરાબર, એવા એને પોઈન્ટ સ્વરૂપે આપેલા. આપણે મેન તો એ જ છે ને, જવાબમાં તમારું કન્ટેન્ટ મહત્વનું આવવું જોઈએ. પછી પ્રેક્ટિસના પ્રશ્નો, અને એ પ્રેક્ટિસના પ્રશ્નો બધા જો પોલીસ રિલેટેડ હોય, બરોબર, એઆઈ ના, પોલીસ મેમોરિયલના, એવી રીતે પીવાયક્યુ ના પણ પ્રશ્નો હોય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો પત્ર લેખનમાં તો આ છોકરાઓને મજા આવી જાય છે. પત્ર લેખનના પ્રકારો જો સાહેબ આપણે કઈ રીતે લીધા, ઔપચારિક પત્ર પણ સમજાયેલા છે, એનું માળખું સમજાયેલું છે. અનૌપચારિક એટલે કે વ્યક્તિગત પત્ર, એનું માળખું. પાછા સાહેબ જો ઔપચારિક પત્ર ને પાછા 3 પેટા, બરોબર, જેમ કે સરકારના અલગ અલગ વિભાગો વચ્ચે, વ્યક્તિ કે કહેવાય સામાજિક કે ખાનગી સંસ્થાથી સરકારી કચેરીઓ, અને સરકારી અધિકારીથી સામાજિક સંસ્થાને, બરોબર. એ તો વ્યક્તિગત હોય તો વિનંતીનો, ફરિયાદનો, શુભેચ્છાનો, માર્ગદર્શન. આ દરેક ફોર્મેટ પાછા બધાના અલગ અલગ હોય સાહેબ, બરાબર. અને એની લખવાની ભાષા પણ અલગ અલગ હોય, તો એ પણ આપણે સમજાયેલું. સાહેબ આપણે કઈ બાકી રાખ્યું નથી. ઇન શોર્ટ પીએસઆઈ બનવા માટે વિદ્યાર્થીઓ એક બુક લઈ લીધી, વાર્તાપુરી. અને સાહેબ આ આપણો માસ્ટર સ્ટ્રોક કે પત્ર શરૂ કરવું હોય ને તો પહેલા તમારે સંબોધન કરવું પડે અને અભિવાદન છેલ્લે કરવું પડે. તો આપણે પહેલેથી જ સબ કઈ આપેલું છે, આવું હોય ને તો આવું કરવાનું, આખું ટેબલ સ્વરૂપે. જેમ કે નીચલા અધિકારી ઉપલા અધિકારી લખે ને તો તમારે આવું સંબોધન કરવાનું, છેલ્લે આવું અભિવાદન કરવાનું. એટલે એવી રીતે બધું, ખાનગી લખે તો સરકારે આવી રીતે બધું આપણું ટેબલ સ્વરૂપ. એવી રીતે માળખું જો બધાનું ઔપચારિક નું માળખું વિભાગો વચ્ચે થાય તો આવી રીતે ઔપચારિક માળખું બનાવ, આવું ફોર્મેટ બનાવવાનું.
બરોબર છે. અને અનૌપચારિક હોય તો આવું ફોર્મેટ બનાવો, બધે બધાના ફોર્મેટો ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ પણ બરોબર. આદર્શ જવાબ બરોબર છે. જેમ કે સાયબર એટેક નો વાળો તો આપણે મુદ્દાઓ સ્વરૂપે પણ આપેલો છે, ફકરા સ્વરૂપે. અને જો માઇન્ડ મેપ સાહેબ, આમાં માઇન્ડ મેપ કેવી રીતે આપેલો તો કે ભાઈ ફોર્મેટ તો ચલો તમે આ રીતે જ રાખવાનો, પણ પેલા ફકરામાં તમે શું લખશો, બીજા ફકરામાં શું લખશો, ત્રીજા ફકરામાં શું, એટલે છોકરાઓને આઈડિયા આવે સાહેબ કયા જવાબમાં કેટલા ફકરા બનાવવાના, કઈ રીતે ફ્લો ઓન મેઇન્ટેન. સાહેબ આ માઇન્ડ મેપ છે ને, હા હીરો છે આપણો, હીરો છે. એટલે હીરો છે. આ છોકરાને સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવશે. ભાઈ કોઈ પણ ક્વેશ્ચન પૂછાયો સાહેબ, એમને મજા આવશે, મજા એમને એવી કોઈ તકલીફ પડશે નહીં કે આ તો સાહેબ મને નહીં આવડે, કે આ તો નહીં. સાહેબ એકવાર વિદ્યાર્થી માઇન્ડ મેપ બનાવતા શીખી ગયો પછી એને કોઈ પણ પ્રશ્ન પૂછાય એક અટેમ્પ્ટ કરી શકવાનો, અને બાકીના વિદ્યાર્થીઓ કરતા સરસ રીતે અટેમ્પ્ટ કરી શકે. અને બીજું સાહેબ ઈ જવાબ તો બનાવતા શીખી જશે, પછી ડે ટુ ડે લાઈફમાં પ્રશ્ન બનાવતા શીખી જશે. એ વાત તો છે સાહેબ. હવે સાહેબ ઇંગ્લિશ વિશે તમે સાહેબ માહિતી આપો. બરાબર છે સાહેબ. ચાલો, ઇંગ્લિશમાં આપણા 3 પોઈન્ટ આપણે કવર કર્યા હતા આગળ. પીસી રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે અને ટ્રાન્સલેશન છે સાહેબ. બરાબર છે. ચાલો, આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ પહેલા આપી દીધી દરેક વસ્તુની, કે ભાઈ પ્રીસી શબ્દ ક્યાંનો છે, કેવી રીતે ઉદ્ભવ થયો છે, પ્રીસીનો અર્થ શું થાય છે, એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી દીધી છે. ઇન શોર્ટ એ કીધું છે કે પ્રીસી ફ્રેન્ચ વર્ડ છે અને એનો મતલબ શું થાય, કટ શોર્ટ થાય છે. રાઈટ, બરાબર. એની થોડી ડિટેલ આપી છે. ત્યાર પછી એને રૂલ્સ આપી દેવામાં આવે કે ભાઈ પેરેગ્રાફ કેવી રીતે વાંચવો જોઈએ, પેરેગ્રાફ વાંચ્યા પછી આપણો પહેલો ભાવાર્થ શું હોવો જોઈએ, પહેલો આપણા ક્વેશ્ચનો શું હોવા જોઈએ. સાહેબ બીજી વસ્તુ આપણે શું જોઈશું કે ભાઈ ક્વેશ્ચનો કેવો છે, બરાબર, કયા કયા ટોપિકને આવરી લેવામાં આવ્યો છે, શીર્ષક કઈ રીતે આપણે આપવામાં આવશે. અને બીજું સાહેબ જો આપણે પહેલા ઇંગ્લિશ લખીએ અને પછી એનું ટ્રાન્સલેશન સાહેબ કીધું ને આપણે પેલા 8મા ચેપ્ટરની તૈયારી, ટ્રાન્સલેશનની તૈયારી પહેલેથી જ ઇંગ્લિશ આવ્યું ને ચાલુ થઈ ગયું તમારું, બરાબર છે. ધ્યાનપૂર્વક સમજાવી દીધું છે. ચલો સાહેબ, આ બીજી વસ્તુ આપણી આ કામની ગ્લોસરી અને રફ ડ્રાફ્ટ. પહેલા આપણો આ ક્વેશ્ચન આવી ગયો છે સાહેબ. ક્વેશ્ચન આવી ગયો, ત્યાર પછી આપણે રફ ડ્રાફ્ટ બનાવ્યું કે ભાઈ આટલો મોટો આપણો પેસેજ છે ને 1 2 3 4 અને 5 પોઈન્ટ્સમાં એને કવર કર્યું છે કે સાહેબ 5 પોઈન્ટમાં આનું કવર થઈ ગયું, બરાબર. બીજું વસ્તુ લીધું છે હવે ક્રિટિસિઝમ, બરાબર છે, એક્સટેન્ડ. હવે આ બધી વસ્તુઓનો આ પેસેજમાં શું અર્થ છે, શું ભાવાર્થ છે સાહેબ, તે આપેલો છે. એટલે સમજી શકે છોકરાઓ એ રીતે આપવામાં આવેલો છે. અનડ્યુ વધારે પડતું, બરાબર છે સાહેબ, બાયસ પક્ષતા. તો આ બધી વસ્તુઓને આપી દીધું. અને ત્યાર પછી આપણે અહીંયા શું કર્યું છે સાહેબ, પ્રેસીઝ આદર્શ જવાબો અહીં આપેલા છે. અને અહીંયા આપણે છેલ્લે શબ્દ પણ લખી દીધા, બરાબર છે. શું વાત છે સાહેબ, ખૂબ સરસ. ચાલો, એ જ રીતે સાહેબ આગળનું ગ્લોસરી દરેક વસ્તુમાં આપવામાં આવેલી છે. આ પ્રીસીનો આપણે આન્સર કેવી રીતે લખાય તે પણ કરી દીધું છે. અહીંયા નીચે વર્ડ્સ પણ લખી દીધા છે. પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચનો પણ આગળ આપી દેવામાં આવેલા છે. પ્રીવિયસ યરના ક્વેશ્ચનો લીધા છે. પ્રીવિયસ યરના કયા ક્વેશ્ચન લીધા છે, જીપીએસસી ક્લાસ 1-2 ના લીધા છે, પોલીસ ઇન્સ્પેક્ટરના દરેક પેપરના લીધા છે, ડીવાયએસઓ ના લેવામાં આવેલા છે. દરેક ક્વેશ્ચનો લીધા છે. ચાલો સાહેબ, આપણે કોમ્પ્રિહેન્શનમાં પહેલી વસ્તુ આપણે જે દરેક વસ્તુમાં આપીએ છે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી દીધી. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ પછી કોમ્પ્રિહેન્શનમાં કહેવામાં આવ્યું છે કે ટાઈપ ઓફ પેસેજ. ટાઈપ ઓફ પેસેજના શું વાત કરી ભાઈ, કોઈ પેસેજ છે જે માહિતી પૂર્ણ પાડે છે, ઇન્ફોર્મેટિવ છે, એનાલિટિક છે, ડિસ્ક્રિપ્ટિવ છે. કોઈક એવું હશે જે ફિલોસોફિકલ જ હશે, કોઈ પર્સ્યુએસિવ હશે. તો દરેક વસ્તુની અલગ અલગ વાત કરી છે. એને તમારે કોમ્પ્રિહેન્શન પેસેજને કેવી રીતે સમજવું હોય તો એની છોટી નાની એવી ડેફિનેશન અમે અહીંયા આપવામાં આવેલ છે. અને એવી ડેફિનેશન આપી છે કે તમને ડિટેલ ની જરૂર પડે નહીં, બરાબર છે. ગદ્ય ખંડને ઓળખીને જવાબ આપવામાં તમને સરળતા રહે. ત્યાર પછી અહીંયા કેવું હોય કે કેવી રીતે કોમ્પ્રિહેન્ડ કરવું, બરાબર, કેવી રીતે કરવું. પેસેજ પહેલા પેસેજ વાંચી તો શું ધ્યાનમાં રાખવું. ત્યાર પછી રીડિંગ કરી લીધું છે તો એનો ઓથરનો ટોન સ્ટાઇલ સમજવાની ટ્રાય કરવું કે ભાઈ ક્રિટિસિઝમમાં કઈ છે, તારીફ કરવામાં કઈ છે. સાહેબ ઘણીવાર એવું થાય ને, કોઈ આપણી તારીફ કરતો હોય આપણને ક્રિટિસિઝમ લાગે, કોઈ ક્રિટિસિઝમ કરતો હોય આપણને તારીફ લાગે, વ્યાસસ્તુતિ અલંકાર જેવું, બરાબર છે સર. એટલે આમાં એક નાના પગલા, એક છોકરાને આપણે આંગળી પકડીને કહેતા કે ભાઈ હવે તું આવું કર, હવે આવું કર, એવી રીતે સમજાય. એવી રીતે પછી અહીંયા પણ કહેવામાં આવે કે સેન્ટ્રલ આઈડિયા, મેઇન આઈડિયા સમજો, એનો ભાવાર્થ સમજવાની ટ્રાય કરો. એ બધી વસ્તુને અહીં સમજાવવામાં આવેલી છે. ત્યાર પછી સાહેબ આપણે એવું નથી કર્યું કે
પેરેગ્રાફ જ આપી દીધા. આપણે આવી રીતે આપ્યા છે. આપણે જે ટાઈપ વાઇઝ અલગ અલગ ગદ્યખંડના જે અલગ અલગ જેમ કે ઇન્ફોર્મેટિવ પેસેજ માહિતીપ્રદ તે એવા બધા પેસેજ એક હારે આવેલા છે. હવે આ એના ક્વેશ્ચનો થઈ ગયા, એનું એક્સપ્લેનેશન આપેલું છે, આના જવાબ આપેલા, એનું સમજૂતી પણ આપેલી છે. કઈ રીતે કે ભાઈ પહેલો ક્વેશ્ચન છે તો પહેલો ક્વેશ્ચનનો જવાબ આપણને અહીંયાથી મળ્યો, ત્રીજાનો અહીંયાથી મળ્યો, બીજાનો અહીંયાથી મળ્યો, પાંચમાનો અહીંયાથી મળ્યો. સાહેબ એવું નથી કે છોડી દીધો છે, બીજાનો થોડોક અહીંયાથી બી મળેલો છે, બીજાનો અહીંયાથી પણ મળેલો છે. એટલે છોકરાને આઈડિયા આવે. શું વાત છે, જોરદાર છે. છોકરાને સાહેબ આઈડિયા આવે અને એ લોકો મેચઅપ કરી શકે કે કેવી રીતે આન્સર લખી શકાય, અને પછી એના આધારે પછી આ ક્વેશ્ચન ના આન્સર બંને આપેલા. આવું સાહેબ મને અત્યાર સુધી કોઈ બુકમાં જોવા નથી મળ્યો. આ આપણું યુવા ઓપરેશન ની બુકમાં પહેલી વાર આવી રીતે જશે, ગુજરાતીમાં અંગ્રેજીમાં જશે. બરાબર, જબરદસ્ત સાહેબ. હા, આગળ જતા સાહેબ પછી માઇન્ડ મેપ તો આપણી સ્ટાર છે આપણા બુક નો. બરાબર સાહેબ, દરેક વસ્તુ સ્ટાર પ્રચાર કરવું એટલે કે આપણે આ રીતે ઓ કહેવાય પ્રશ્ન આપેલો હોય ને તેનું એક્સપ્લેનેશન એવી રીતે જેમ કે આ રીતે હા કઈ લાઈનમાં કયા પ્રશ્ન, અને સાહેબ જો આ સાહેબ ગ્લોસરી તો છે જ. એટલે અહીંયા હારારે સાહેબ છોકરાઓની વોકેબ્યુલરી પણ સ્ટ્રોંગ થશે. સાહેબ અહીંયા કઈ સમજ નહીં પડી ને ટ્રેજેડી મતલબ શું છે તો એના માટે એને પાછું વાંચતી વખતે મોબાઈલ નહીં ઉપાડો. પછી એકવાર મોબાઈલ ઉપાડ્યો ને સાહેબ પછી ઇન્સ્ટાગ્રામ ચાલુ થયું એ રીલ મુકાવાની નથી. એના કરતા બેટર કે આપણે એની દરેક વસ્તુ અહીંયા આપી દેવામાં આવેલું છે. બરાબર છે. દરેક બુકમાં સાહેબ જોઈ લો, આ ચોથા નંબરનો ક્વેશ્ચન છે, આ બીજા નંબરના ક્વેશ્ચન ની આપી. ગ્લોસરી નાની નાની વસ્તુની શીખ જેમ કે ખબર હોવી જોઈએ બધાને. બીમારી, પ્રાઇડ મતલબ ગૌરવ ખબર, હાઇજીન મતલબ સ્વચ્છતા ખબર હોવી જોઈએ, પણ તેમ છતાં પણ આપણે મૂક્યું છે. બરાબર કે કોઈ વિદ્યાર્થી બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ અહીં આપેલા છે અને પ્રિવેશન. શું વાત છે, સરસ. બરાબર સાહેબ, હવે જે આપણે ક્યારથી તૈયારી કરાવતા હતા ને વિદ્યાર્થીઓને કે ભાઈ ટ્રાન્સલેશન, હવે આવી ગયું છે વિદ્યાર્થીઓ ટ્રાન્સલેશનમાં દરેક વસ્તુમાં બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી છે. બરાબર, પહેલા આપી છે. બીજું ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રાન્સલેશન. સાહેબ આ સમજાવો અમને વિદ્યાર્થીઓને કે ભાઈ શું છે આ વહીવટી કામગીરી વાળું પોઈન્ટ શું છે, જરા સમજાવો એમને. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સલેશન શું કામ પરીક્ષામાં પૂછવામાં આવે કે તમે અત્યારે આગળ ગવર્મેન્ટ જોબ મેળવશો તો તમે ગવર્મેન્ટ જોબ મેળવતી વખતે તમારે સરકારી અધિકારી કામગીરી સાથે લોકો હારે માતૃભાષામાં ગુજરાતીમાં વાત કરવી પડે, અને ઘણીવાર ઓફિશિયલ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સાથે ઇંગ્લિશમાં ડીલ કરવી પડે. તો આ બધું તમારું કોમ્યુનિકેશન ક્યારે તમે કરી શકો બંનેમાં કે જ્યારે તમારી ટ્રાન્સલેશન ઉપર પકડો. આવી રીતે અલગ અલગ એનું મહત્વ તમને આપવાનું, જેથી તમને પણ થોડીક ધગસ આવે. આવું કઈ પરીક્ષામાં પૂછાય ને અનુવાદનું મહત્વ શું, પણ એક તમને અંદરથી મોટિવ આવે કે ના હું પણ શીખવામાં, ખાલી માત્ર મને સાહેબ પરીક્ષા માર્ક્સ નહીં અપાવે, મને આગળ નોકરીમાં પણ મહત્વરૂપ થાપે છે. સાહેબ આપણો એન્જિનિયરિંગમાં એવું થતું, એન્જિનિયરિંગમાં વિદ્યાર્થી કહેતો કે હું તો મિકેનિકલ એન્જિનિયર છું, મને તમે કેમ સી અને સી પ્લસ પ્લસ ભણાવો છો. બરાબર, સી અને સી પ્લસ બધું અન્ડરસ્ટેન્ડિંગ, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપવી પડે. તો આપણે આ એ વસ્તુ અહીંયા સમજાવેલું છે. બરાબર ને સાહેબ. ત્યાર પછી આપણે સાહેબ રૂલ્સ જે દરેક વસ્તુમાં સમજાવેલા છે, આગળ ઇમ્પોર્ટન્સ ઓફ રૂલ્સ, નિયમો સમજાવેલા છે કે કેવી રીતે વાંચવું. ત્યાર પછી સાહેબ આ આપણી ગ્રામર, વ્યાકરણની દ્રષ્ટિએ શું હોઈ શકે. બરાબર છે. જેમ કે કાલ્પનિક બાબતમાં વાક્ય રચના તમારે કઈ રીતે બનાવવાની. શું વાત છે. જો વાક્યમાં જ્યારે અને ત્યારે હોય તો શું કરવું, વેન, વાઇલ. સમજો બેઠું તમારે એક સબ્જેક્ટ શોધવાનો છે, એક વર્બ શોધવાનો છે ને અહીંયા પુટ કરવાનો છે. અને બીજું સાહેબ આપણે પોઝિટિવ ડિગ્રી કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય સાહેબ એને આપણે આગળના જ પેજમાં ડિટેલમાં સમજાવેલું છે. આમ જોવા જાય તો 338માં પેજ નંબર પર ડિટેલ સમજાવેલું છે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ. અને બીજું સાહેબ જો વાક્યોના પ્રકાર અહીંયા લઈ લીધા. હા, વાક્યના પ્રકાર લીધા છે. તમારો અનુવાદ કરો તો પેલો વાક્યનો પ્રકાર તો સમજવો પડે છે. એના માટે સાહેબ આપણે કન્જક્શન લઈ લીધા છે કે ભાઈ એન્ડ ને અને લખાય છે, એઝ ઇફ ને શું લખાશે, અકોર્ડિંગ ને શું લખાશે. સાહેબ મારા મુજબ. બરાબર, તો આપણે શું કહીશું, મારા મત મુજબ મતલબ અકોર્ડિંગ ટુ, અને બધા અલગ અલગ પ્રેપોઝિશન પણ લઈ લીધેલા છે સાહેબ. પછી અહીંયા આવી ગયું આપણું મોડલ ટ્રાન્સલેશન. હા, શું વાત છે. બરાબર છે. આ છે ગુજરાતીમાં આ આપણું એનું ટ્રાન્સલેશન કરવામાં આવેલું છે. અને સાહેબ આ આપણું મહત્વની પંક્તિઓ અને કથનો છે. આપણે જેમ કે જો ગરીબી હોય તો ગરીબી રિલેટેડ કયા કયા ગુજરાતીમાં પંક્તિ લખી શકો, કઈ કઈ અંગ્રેજી. નૈતિકતા હોય તો એની કઈ કઈ પંક્તિઓ તમે લખી શકો. બરોબર, આ બધું. અને સાથે સાથે એના જે કથનો કીધેલા હોય એ વ્યક્તિ મહાનુભાવોના પણ નામ આપણે આપવામાં આવેલા છે.
તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું મેં અને ગૌરવ સાહેબે જે આ પુસ્તક પરિચય આપ્યો તેની માહિતી આપને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ પુસ્તક ખરીદી તમે PSI બનવાનું સપનાને હજુ વધુ નજીક પહોંચી શકશો. તો આ વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. અને બીજું, હા સાહેબ, આપણા જે બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એમાં જોડાવાનું ચૂકતા નહીં, જેથી આવી પરીક્ષાને લગતી માહિતી તમને કન્ટિન્યુ મળી રહે. સાહેબ, આપણી બેચ વિશે છોકરાઓને માહિતી આપી દો સાહેબ. કોન્સ્ટેબલની બેચ વિદ્યાર્થી મિત્રો શરૂ થઈ ગઈ છે. એના યુટ્યુબ ઉપર તમને ડેમો લેક્ચર મળી જશે. તો આ કોન્સ્ટેબલના સપના સાકાર કરવા માટે યુવા ઉપનિષદની ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે આ કોર્સમાં જોડાઈ શકો છો. એવી જ રીતે મિશન PSI બેચ પણ એપ્લિકેશન ઉપર શરૂ થઈ છે, જેના ડેમો લેક્ચર યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. તેની સાથે 10 મોક ટેસ્ટ પણ હું કહેવાય થઈ જાય છે. એટલે અને પુસ્તકો પણ મળશે અને પુસ્તકો વગર પણ છે. તો આ પણ બેચ તમે એપ્લિકેશન ઉપર જોઈન કરી શકો છો. અને જે મિત્રો સાહેબ, હા, ઓફલાઈન બેચ આપણે અડાજણ સુરતમાં શરૂ થઈ ગયો છે. તો તમે GPSC માં હું કે તૈયારી કરતા હો તો તમે ઓફલાઈન બેચ પણ તમે જોઈન કરી શકો છો અડાજણ સુરત ખાતે. અને સાહેબ, આપણો આ યુવા ઉપનિષદનો ખજાનો સાહેબ, ખજાનો છે. અને આ ખજાનોની કિંમત વિદ્યાર્થીઓના પ્રેમથી વધુ નથી હોઈ શકે. બરાબર. આ છે આપણું અહીં જે આપણે વાત કરવા આવેલા છે એ પુસ્તકની વાત. હજી ઘણું બાકી છે. આપણે જે NCGC ની સિરીઝમાં પણ હજી આગળ કન્ટિન્યુ થશે. મંત્રા સિરીઝ, બહુ બધી સિરીઝ છે. અને વિદ્યાર્થી મિત્રો, આટલો બધો પ્રેમ યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકને આપ્યો એ વતી હું અને ગૌરવ સાહેબ સંસ્થા વતી આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે સાહેબ આભાર વ્યક્ત કરીએ. ચાલો સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.